નમસ્કાર ખેડૂત મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો તે વાલોરનો પાક છે અને કાંઈક આવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે. વાડા ખોરી દોરી બાંધી છે, મસ્ત મજાનો બનાવેલો છે પ્લાન. તો આપણે ભાઈને જ પૂછ્યું કે હારે સોંપ્યું હતું, ક્યાંથી બિયારણ લાવ્યા. બરાબર સુભાષભાઈ, આ બિયારણ તમે ક્યાંથી લાવ્યા વાલોરનું? શ્રીરામ એગ્રોમાંથી લાવ્યા. શ્રીરામ એગ્રો પાલીતાણા. અને આને આપણે સોંપ્યું ક્યારે, વાવણી ક્યારે કરી? આ પહેલો વરસાદ થયો ત્યારે. પહેલો વરસાદ થયો તો વાવણી કરેલી, પહેલા વરસાદે વાવણી કરેલી છે, એટલે આપણે જેઠ મહિના પર વાવણી થઈ ત્યારે. બરાબર. આ જુઓ, ફિલ્ટર કરો તો લીલું દેખાય પણ ફૂલ ન દેખાય. અને અમુક મારે એક વિડીયોમાં બહુ કોમેન્ટ કરી હતી, ભાઈ ફિલ્ટર કરેલો છે. રીંગણીનો વિડીયો હતો, પણ તમે આ જોઈ લો. બરાબર. અને એ વિડીયોમાં બીજો નાખેલો જ હતો. ખોટું આપણે કોઈને કંઈક સલાહ દેવા નથી, જે હોય આપણે સામું કહેવાનું છે. ના ખેડૂત જ કહે છે. ઉતારી છે બે દી થયા છે ઉતારી એનું. અને આ પાછું તો સામે દેખાય છે. કેટલા દિવસે ઉતારવાની? 3 દી પછી ઉતારશું. હા, 2-3 ગાળે 3 દિના સમય દરમિયાન ઉતારવાની. 4-5 દિવસે ઉતારવાનું. ત્યાં વાલર બધે તૈયાર થઈ જશે. એટલે મને લાગે છે આ ફેરે તો એના કરતાં વધારે ઉતરશે. 2 મણ જેવી અંદાજે નહીં. હા, કારણ કે અત્યારે જ એટલું લાગે છે, 1.5 મણ જેટલું નીકળે. આમાં તમે કેટલું બિયારણ સોંપેલું? 250. 7 વળી છે. આ 7 વાળી છે ને, એની કેટલા ફૂટ છે? 15 ફૂટના વાંડા નાખેલા છે. 6 ફૂટ જેવું હશે. એટલું છે. હા, 6 ફૂટ ઉપરના હશે. ક્યારે એમાં હાથ છે, એમાં 250 ગ્રામ બી સોંપેલું છે એમ ખાલી. એમાંથી એટલો મોટો પ્લાન્ટ બનાવેલો છે. જો હજી તો આ ચાલો આવશે એટલે ડબલ થઈ જશે. હજી આ વાંડા છે બધા પૂરા થઈ જવાના છે. વાંડા દેખાય જ નહીં. હજી આ વાંડા હજી દોરીઓ 2 દોરીઓ હજી આમાં બાંધવાની બાકી છે. અહીંયા છે એક, અને હજી એક ઉપર દોરી, હજી 2 દોરીઓ કદાચ આવી જશે તો આ વાલોરમાં તો કરશે. કારણ કે મેન પાક તો આનો શું છે, વાલોરનો શાળાનો છે. બરોબર, શાળાનો છે. પણ આ ચોમાસામાં તૈયાર કરેલો પાક છે, એટલે મસ્ત મજાની મહેનત કરી છે. જો આપણે પણ કરવું હોય તો આ થાય. આ બિયારણનું નામ ખબર છે? ડોલી. આ ડોલી નામનું બિયારણ છે.